ગોંડલમાં માથાભારે ઈસમો છે તેમના દિવસો છે તે હવે પૂરા થઈ ચૂક્યા છે અને જે પ્રકારે દાદાગીરી કરનાર આ લોકો છે તેમને પોલીસ રોડ રસ્તા પર લાવી કાયદાનું ભાન કરાવી રહી છે અને આવી જે ઘટના 2 મહિના પહેલાં બની હતી જેમાં માથાભારે ઈસમોએ વેપારીને માર માર્યો હતો અને ત્યાર પછી આજે પોલીસ તેમને ભર બજારમાં લાવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજકોટ રેન્જમાં ડીઆઈજી નિર્લિપ્ત આવ્યા ત્યારથી માનવામાં આવતું હતું કે આ રેન્જમાં જે માથાભારે ઈસમો છે તેમના હવે દિવસો છે તે ભરાઈ જશે અને જો તેમણે દાદાગીરી કરી તો પોલીસ પણ તેમની દાદાગીરી છે તે નીકાળી દેશે। આવી જ ઘટના 2 મહિના પહેલાં બની હતી જેમાં આ માથાભારે 3 ઈસમો છે તેમણે આ દુકાન ખાલી કરાવવાના મામલામાં વેપારી અને તેમના જે મિત્ર હતા તેમને લાકડા અને હથિયારો અને પાઇપોથી માર માર્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયા હતા અને આવી સ્થિતિમાં ભર બજારમાં જે પ્રકારની ઘટના બની હતી ત્યારથી સ્થાનિકો અને વેપારીઓ છે તે ફફડી રહ્યા હતા, ભય છે તે અનુભવી રહ્યા હતા અને પોલીસ છે તે પણ સક્રિય બની હતી કેમ કે આરોપી ભાગી ગયા હતા ગુજરાત છોડીને અને તેમનું લોકેશન મળે છે મુંબઈમાં અને રાજકોટ ગ્રામ્ય એલસીબી પહોંચે છે મુંબઈ અને આરોપીઓ છે તેમને ઝડપી લાવે છે અને આ ભર બજાર છે ત્યાં તેમને લઈ જવામાં આવે છે, તેમને કાયદાનું ભાન કરવામાં આવે છે અને આ બિટ્ટુ જાડેજા અને તેના 3 સાગરીતોએ જે પ્રકારે બજારમાં આતંક મચાવ્યો હતો ત્યાં તેમને પોલીસ લાવે છે અને તેમને ભર બજારમાં લાવતા આસપાસના વેપારીઓ રાહતનો શ્વાસ અનુભવે છે કેમ કે માથાભારે ઈસમોનું માનવું હતું કે તેમને કશું નહીં થાય પરંતુ તે ભૂલી ગયા હતા કે રાજકોટ રેન્જના ડીઆઈજી હવે નિર્લિપ્ત રહે છે અને તેમના રાજમાં ગુનેગારોએ જો દાદાગીરી કરી તો પછી તેમના મામેરા પણ ભરાશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।